નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. સાવરકુંડલામાં કેરી વાહન પલટી મારતા હાહાકાર, શ્વાન આડું ઉતરતા 14 મુસાફરો ઈજાગ્રસ્તોને કરાયા અમરેલી રિફર. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મહુવા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા કેરી વાહનનો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. મહુવાના ગોરસ કુંટવડા દર્શન કરીને પરત ફરી રહેલા માલધારી પરિવારના 14 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સેવાભાવીઓએ તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા અને વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી. અમે ગોરસ ગામ મહુવા તાલુકાનું ગામ ત્યાં ઠાકર દ્વારે દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે. અમે 14 જણા હતા. હા, બધાને વાગ્યું છે થોડું થોડું. હવે રિફર કર્યા છે. 3 જણા છે. એક શામ છે અને ભાઈ દેવસીભાઈ છે અને શામળો છે. 2-3 બીજા છે. અમે ઠાકરધણી હોટલે બેઠા હતા 4-5 જણા. નાગભાઈ વાળા કરીને રસ્તામાં જતા હશે અને આવી રીતે એક્સિડન્ટનો બનાવ બનેલો ને એનો ફોન મારામાં આવ્યો. અમે ત્યાં પહોંચ્યા, ત્યાં માહોલ બહુ ખરાબ હતો. 10 થી 12 જણાને વાગેલીની હાલતમાં પડ્યા હતા ને અમારી ખાનગી પોતાની 2-4 જણાની ગાડી હતી, એ બધાને લઈને હોસ્પિટલે લઈને અમે આવ્યા, સારવાર શરૂ કરાવી. 14 જણા જેવા છે. 12 જણાને 4-5 જણાને ક્રિટિકલ કેસ છે અને 7-8 જણા નોર્મલ છે. એ બીજી વાત કરે તું શું કહેવા માંગે છે? ઈ ને યરુનું કડીકું આગળ હતું. સર સામે આપણે ઊભા હતા ને આગળ. હા એવું છે નામ એવું સીટ આખી